ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। સવાર પડી ગયું, નાસ્તો પાણી કરી સીધા આવી ગયા વાડીએ, કારણ કે આજે આપણે રજા હતી આઈટીઆઈ, એટલે આજે આપણે ગયા નથી, સીધા આવી ગયા। પાણી વારવાનો વારો આવી ગયો છે, સીધા આવી ગયા વાડીએ। વાડીએ આવીને જો આપણા એડા જો જમાવટ થઈ ગયા। આ બાજુ આપણે જામફળ આવ્યા છે, કોક નાના નાના જવારિયા, અને આ છે લીંબુડી, અને આ આપણી માંડવી જો જમાવટ પડી ને, અને એમાં અત્યારે આપણે પાણી હાલે છે। હમણાં એ બાજુ જાવ એટલે બતાવું। અને આ બાજુ આપણે શેઢા પાડો એની માંડવી જો એને જમાવટ થઈ ગઈ છે। વરસાદ આવતો નથી, બાકી તો ફૂલ મજા જ છે। ભગવાન વરસાદ વરસાવે તો સારું થઈ જાય બધા ખેડૂતને, ને આપણે સારું થઈ જાય। અત્યારે મોટા ભાગે બધાય પાણી જ હાલે છે। ઓલા ભાઈ છે એ પાણી વારે છે, અને આ બાજુ આપણે પાણી હાલે છે, અને ઓલા ભાઈ છે એ પાણી વારવાનું કામ કરે છે। હાલો તો ઓલી બાજુ જાય, આપણે પાણી હાલે અહીંયા। જો અહીંયા આપણા વેલો છે ગલકાનો, ગુવાર એથી એટલો ગુવાર, પછી આ બાજુ સોરા, પછી અહીંયા રીંગણી છે, વળી પાછો ગુવાર, અહીંયા એક રીંગણી છે જમાવટ પડી, આ પાણી હાલે આપણું, અને ભેગી આપણે મૂંડાની દવા હોય એ નાખી જવાની છે। પાણી જાય છે, ધોમ જાય, અને માંડવી જો જમાવટ થઈ ગઈ। અને આપણે વરસાદ પછી વરસાદ નથી આવ્યો એની પહેલાં એક પાણી પાઈ દીધું ને આ બીજું પાણી ચાલુ કર્યું છે, અને એડા જમાવટ થઈ ગયા છે। જો અમુક ઠેકાણે જો એક ઠેકાણે લૂમ આવી ગઈ છે, પહેલી લૂમ। પારસભાઈ આપણે ઓલી માંડવીમાં પાણી વારે, આપણે અહીંયા વારવાનું છે, પાણી વાયરે રાખવાનું ને। આ બાજુની માંડવી જો નાની હતી પહેલાં તો, અત્યારે એ સારી થઈ ગઈ છે। ઓલી બાજુ કપાસનું વાવેતર, જ્યાં અહીંયા ગલકાના વેલા નાખ્યા છે દુનિયાના, ઉગી પડ્યા છે અત્યારે તો। કાંઈ કામ નાકું વારીને બેસવાનું, વળી પાછું નાકું ભરાય તે જોવા જવાનું, બાકી તો બેસવાનું જ કામ હોય પાણી વારવામાં, બીજું કંઈ હોય નહીં। ને આજે આપણે આઈટીઆઈમાં રજા હતી એટલે સીધો વારો આવી ગયો। રજા હોય એટલે આપણો વારો સીધો આવી જ જાય। પછી એવું લાગશે હાથમ પછી એડામાં પાણી ચાલુ કરવું પડશે આપણે, ને એક પાણી જડ્યું ને એટલે એડા તો ફૂલે ફૂલ ભાગવાના છે, એટલે કે વૈધ કરવાના છે। અત્યારે જો વાતાવરણ પવન આવે એવું છે એટલે મજા આવે। એને અહીંયા આપણે લીમડો છે થોડોક, એનો સાયો આવે ને એને બેઠા આરામથી। હવે પાણી વારશું ને મોબાઈલ જોવું, પાણી વારશું ને મોબાઈલ જોવું, ભાઈ એ જ કામ કરવાનું। ને ફાંકી બાકી બનાવી લઈએ હમણાં, એટલે કોટો નસો જડે રાખે તો મજા આવી રાખે। હાલો હવે પાણી વારવાનું આપણે કામ ચાલુ રાખીએ, બીજું તો શું હોય। પાણી વારવાનું કામ આપણે ચાલુ છે, દવા નાખવાની બાકી। હમણાં જો નાખું જોઈ આવું પહેલાં, જો જ્યાં સુધી માંડવી પીતી જાય પાણી ત્યાં આખો કલર બદલી જાય। જો આ બાજુના પાંદડા તમે જો ઓલા થઈ ગયા, કરમાઈ ગયા હોય એવા, ને જે પાણી પી ગઈ માંડવી એ જ લીલી છમ થઈ ગઈ। અત્યારે જો નાકું જોવા જાવું, નાકું જોઈ આવી પછી વારવાનું હોય તો વારી લઈ, ને જો બૂટ પહેરી રાખવાના, કારણ કે ગમે ત્યારે અહીંયા વાડી છે, ગમે એ જનાવર નીકળી ઓકે, એટલે આપણે આપણી સેફટીમાં જ રહેવાનું। હજી તો નાકું અહીંયા ઉગ્યું છે, જે આમ શેઢે સુધી જોઈ આવું
જોઈને વળી પાછું વારવાનું છે. અહીંયા આ નાખવું હજી પૂગ્યું નથી, બાકી આ તન આયરું છે એ તો ધોમ જાય છે, એ હમણાં પૂગી ગઈ છે. આ એક પૂગી જાય, આ પછી વારી લઈએ આપણે. બાકી ખાઈને પાણી પીને પછી બેઠા વારી, પછી પાછું અડધી કલાકે જોવાનું છે નાખવું પૂગ્યું હોય. બાકી માંડવી જો જમાવટ થઈ ગઈ છે, કાંઈ ઘટે નહીં. બપોરે ખાઈ પીને પાછા આવી ગયા હતા ને અત્યારે ચા પાણી પી અને વર્ગી ગયા છે પાછા આપણે, જેમ કે પાણી હાલે જ છે. મહિલાભાઈ જાય છે, એને હાંડળી આવી છે દવા છાંટવા કપામાં, તો એ બાજુ હવે આપણે હમણાં જાવું. અને એની પહેલાં આપણે આ દવા છે, આ આપણે સ્પેશિયલ મૂંડાની દવા છે, એટલે કે જે મગફળીમાં મૂંડો થાય એના માટે આ દવા આપણે વાપરી છે. તો હાલો એ દવા નાખી દઈ, દવા નાખી અને ડોલ આખી ભરી દઈ અને પછી ઓલી બાજુ જાવું આપણે, જ્યાં હાંડળી હાલે છે અહીંયા તમને બતાવીશ કે હાંડળી હાલે છે એ બધું. કપામાં આપણે દવા છાંટવાનું હાલે છે. પહેલાં તો આપણે દવા છે એ નાખી લઈ. હાલો લચ્છી જેને પીવી આવી જાજો. નાખી દીધી. હવે પાણીના ડબલા ભરીને નાખી દઈ એટલે એ એની રીતે જવા માંડશે. અને પછી આપણે જાય ઓલી બાજુ નાકું વારીને હાંડળી હાલે એ તમને બતાવું. ત્યાં જઈને આપણે પહોંચી ગયા જ્યાં આપણે હાંડળી હાલતી હતી મહિલાભાઈને કપાસમાં. અને જો કપાસમાં આપણે અત્યારે આ હાંડળી દ્વારા દવા છાંટવામાં આવે છે, અને કપાસમાં આપણે થીપ્સ ને એવું બધું આવી ગયું, એટલે હુલાલા અને એક બીજી દવા હતી એ આપણે મિક્સ કરી અને જો અત્યારે હાંડળી હુવે મારવાનું કામ ચાલુ છે. હજી આ બાજુની સાઈડ આપણે બાકી છે, હજી આ બાજુ હજી ચાલુ કર્યું છે, એટલે હમણાં આપણે દવા પૂરી થઈ જાય. લાઈટ વહી ગઈ અને આપણે સીધા આવી ગયા આ બાજુ મહિલાભાઈના ખેતરે. એડા જો જમાવટ પડ્યા નહીં ને હવે ભાગવાનું છે આપણે ઘરે. કપામાં આજે દવા લાગી ગઈ છે, હવે 2-3 દી પછી રિઝલ્ટ આવી જાય. જો ડીયા ઉતારવાનું કામ હાલે છે. આ બાજુનો એક કપાસ છે એ તો જોરદાર પડ્યો, જો હમણાં બતાવું જો કેમ છે કપાસ. બાકી કાંઈ ઘટે નહીં એવો કપાસમાં. જો ઝટકા મશીન ચાલુ થઈ ગયું છે. અમે એમ કહેતા હતા ભૂંડલું ગરી ગયું એટલે ઝટકા ચાલુ કરી દીધો અત્યારે જ. હાલો હવે આપણે ભાગવાનું છે ઘરે, નાહી ધોઈ અને જવાનું હજી પાનેલી હોપારીને માલ પૂરો થઈ ગયો ફાકીનો, એ લેવા જવાનું છે. તો ફટાફટ નાહી ધોઈ નીકળી જાય. પાનેલીથી આવી વાળ બાળ કટિંગ કરીને દાઢી બાઢી કરી આવ્યા, કમ્પ્લીટ થઈ ગયા છે. અને થોડુંક મોડું થઈ ગયું કારણ કે પાનેલીથી આવ્યા હતા આપણે 8 વાગી ગયા હતા, એટલે મોડું થઈ ગયું. બસ સીધું નાહી અને ખાઈ લીધું. અત્યારે આપણે એનો ઘાસી ઉપર આવી ગયા છે. તો બસ આજનો વિડીયો એટલો જ. જો વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા નવા વિડીયોમાં. બાય બાય.